પ્રકારનો એક્સિડન્ટ નથી, એ હત્યા છે. થોડું પણ ખોટું બોલતો હોય ને તો મને જેલમાં નાખી દેજો હું ખોટું બોલતો હોય કે રાજકુમાર જાટનું મૃત્યુ મતલબ મર્ડર શા માટે કરે. મને તો એવો સવાલ થતો હતો 1-1.5 મહિના પહેલા જયારે આ ઘટના બની ત્યારે કે આટલો મોટા દરજ્જાનો માણસ, MLA લેવલનો માણસ, આટલો પાવરફુલ માણસ એક પાવભાજી વાળા છોકરાને શા માટે માર નાખે. હવે મિત્રો કાલુભાઈ વઘાસિયાનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને બધા લોકોને ખબર છે કે જે મેટર થઈ હતી રાજકુમાર જાટને લઈને, ત્યારબાદ મિત્રો વાત કરી તો કાલુભાઈ વઘાસિયા ખુલ્લેઆમ મિત્રો કહી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ભાઈ કરીબ 1.5 મહિના પહેલા જે થયું હતું ને આખું મિત્રો વાત કીધો સોશિયલ મીડિયા હલી ગયું હતું, જેની અંદર મિત્રો વાત કીધો રાજકુમાર જાટને લઈને મિત્રો વાત કીધો લોકો છે એ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં હતા. જે લોકો મિત્રો રાજસ્થાનના હતા, જેની અંદર મિત્રો વાત કીધો જે રીતે તમને લોકોને ઓલરેડી ખબર પડી ગઈ છે કે આ કેસની અંદર ભાઈઓ એક્સિડન્ટના મામલે મિત્રો વાત કીધો પતી ગયો હતો ને ત્યારબાદ મિત્રો આ ભાઈ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ જો હું ખોટો હોઉં ને તો ભાઈ મને જેલમાં નાખી દો, બાકી આ ખુલ્લેઆમ મિત્રો હત્યા થઈ છે. આવું કેવું છે મિત્રો કાલુભાઈ વઘાસિયાનું. પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર તમને લોકોને ઓલરેડી ખબર પડી ગઈ છે કે જે રીતે એક બસ ડ્રાઈવરને મિત્રો વાત કીધો કબૂલિયત પણ કરી લીધી હતી. અને મિત્રો વાત કીધો ત્યારબાદ જે થાય છે ને જે આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર ભાઈઓ રાજસ્થાનની અંદર ખુલ્લેઆમ મિત્રો વિવાદ થાય છે ને ખુલ્લેઆમ મિત્રો આંદોલન કરવામાં આવે છે, જેની અંદર મિત્રો વાત કીધો મારા દીકરાને ન્યાય આપવામાં આવે એવું મિત્રો વાત કીધો રાજકુમાર જાટના પિતા કહી રહ્યા હતા. પરંતુ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર તમને લોકોને ખબર છે કે ઘણા બધા લોકો વકીલ સાહેબ પણ એવું કહી રહ્યા હતા કે CBI જાંચ કરવામાં આવે અને ત્યારબાદ તપાસ કરવામાં આવે. જે પણ મિત્રો વાત કીધો હોય એ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો જાહેરની અંદર આવવું જોઈએ અને મારા દીકરાને ન્યાય આપવામાં આવે એવું મિત્રો રાજકુમાર જાટના પિતા કહી રહ્યા હતા. હવે આ મામલા વિશે તમે શું કહેશો વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.